નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં આપણે ધ્વનિ ચેપ્ટર નંબર 13નો જે અભ્યાસ કરી રહ્યા છીએ એનો આ દ્વિતીય તાસ છે. તો પ્રથમ તાસમાં આપણે ધ્વનિ વિશે પ્રસ્તાવના, ધ્વનિ એટલે શું, ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને ધ્વનિ કેવી રીતે પ્રસરણ પામે છે એની વાત આપણે કરી. આ તાસમાં આપણે જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એ કેવી રીતે સાંભળી શકીએ છીએ એની વાત કરવાની છે. તો વાત કરીએ. ટોપિક 13.4, આપણે આપણા કાન વડે ધ્વનિ સાંભળી શકીએ છીએ. તો મનુષ્ય અથવા તો દરેક પ્રાણી જે કાન ધરાવે છે તે આસપાસમાં ઉત્પન્ન થતા ધ્વનિને પોતાના કાન વડે સાંભળી શકે છે. એની ચર્ચા આપણે આ ટોપિકમાં કરીશું. તો અંગ્રેજીમાં ટોપિક જોઈએ તો વી હિયર સાઉન્ડ થ્રોટ અવર ઇયર્સ. આપણે સાંભળી શકીએ આપણા કાન વડે. કાનના બહારના ભાગનો આકાર ગળણી જેવો હોય છે. અંડરલાઈન કરું છું, આકાર ગળણી જેવો હોય છે. જ્યારે ધ્વનિ તેમાં પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ એટલે કે કેનાલ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, કાનની આકૃતિ આપણે નીચેના ટોપિકમાં જોવાની છે. તો એમાં શું હોય છે તો તમે બહારના જે અંગ જુઓ છો, કાનનો આસપાસના જે ચામડી ધરાવતું જે કર્ણપલ્લવ છે, બરાબર, એ ગરણી જેવું છે અને એની અંદર જે અવાજ આવે છે અંદર દાખલ થાય છે અને ક્યાં જશે? કર્ણપટલ સુધી જાય છે. એ જે કાનની નળી છે એને કર્ણનાલ કહેવાય. એ નળી મારફતે કર્ણપટલ એટલે કે પડદા સુધી પહોંચે છે. પાતળી સપાટી ચુસ્ત રીતે ખેંચાયેલી હોય. હવે કેમ પેલો ડમરાની ઉપરનું રબરનું પડ અથવા તો ચામડાનું જે મેમ્બ્રેન છે એ ખેંચાયેલું હોય છે, તેવી જ રીતે આ માનવ કાનની અંદર આ કર્ણપટલ જે છે એ ચુસ્ત રીતે ખેંચાયેલું હોય છે. ચુસ્ત એટલે મજબૂતાઈથી. તેને કાનનો પડદો ઇયર ડ્રમ કહે છે. કાનનો પડદો અથવા તો ઇયર ડ્રમ એક મહત્વપૂર્ણ કાર્ય કરે છે. કાનનો પડદો શું કાર્ય કરે છે તે સમજવા માટે આપણે એક પાતળા ધાતુના ડબ્બાનું કાનના પડદાનું મોડેલ બનાવીએ. એનું કાર્ય કેવી રીતે થાય છે એનો એક પ્રવૃત્તિ આપી છે, એની ચર્ચા કરીએ. પ્રવૃત્તિ 13.10, એક પ્લાસ્ટિકની ટીનનો ડબ્બો લો, તેના છેડાઓ કાપી નાખો. એક રબરના ફુગાના ટુકડાને ટીનના એક છેડા પર રબર બેન્ડથી બાંધો. શેનાથી બાંધવાનું છે? રબર બેન્ડથી. સૂકા કઠોળના 4 કે 5 દાણા ખેંચાયેલા રબર પર મૂકો. હવે તમારા મિત્રને ખુલ્લા છેડા તરફથી હુર્રે હુર્રે બોલવાનું કહો તથા ફૂંક મારવાનું કહો. કઠોળના દાણાનું અવલોકન કરો. શા માટે દાણા ઉપર નીચે કૂદકા મારે છે? આ સવાલ આપણે જોઈએ. અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પ્લાસ્ટિકની અથવા ટીનની બોટલ છે. એના ઉપર એક રબરનું એક ઢાંકણ બનાવ્યું છે. ફુગાનું કોઈ રબર એવું પણ લઈ શકો. હવે મજબૂતાઈથી ખેંચી રાખેલું છે. એના ઉપર તમે રિંગ અથવા દોરી વડે બાંધી શકો છો. હવે એ બંધાઈ ગયેલા પછી નીચેનો જે ભાગ ખુલ્લો છે ત્યાંથી તમારે અંદર હુર્રે હુર્રે એવો અવાજ ઉત્પન્ન કરવાનો છે અથવા તો ફૂંક મારવાની છે જોરથી. તો એ તમારા અવાજના જે તરંગો છે, ધ્વનિ જે છે એ આ પડદા સાથે અથડાય છે. પરિણામ સ્વરૂપે તેના ઉપર રહેલા અનાજના દાણા, કઠોળના દાણા કૂદકા મારે છે. શું કરે છે? ઉપર નીચે કૂદે છે. આવી રીતે માનવ કર્ણ પણ પ્રક્રિયા કરે છે અને આપણે અવાજ સાંભળી શકીએ છીએ. કાનનો પડદો એક ખેંચાયેલા રબરના પડદા જેવું હોય છે. ધ્યાન આપજો. આ પ્રથમ જે છે એ ગરણી જેવો ભાગ, અંદરનો છે એ કર્ણનાલ અને આ તમને પીળા રંગનો જે ભાગ દેખાય છે એ કર્ણપલ્લવ અથવા કર્ણપટલ છે, પડદો. બરાબર. કાનનો પડદો એક ખેંચાયેલા રબરના પડ જેવો હોય છે. ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે એટલે કે ધ્રુજાવે છે. શું શબ્દ આપ્યો છે? ધ્વનિના કંપનો કાનના પડદાને કંપિત કરે છે. કાનનો પડદો કંપનોને આંતરિક કાન સુધી મોકલે છે. હવે અહીંયા પડદા સુધી જે કંપનો આવ્યા હતા એ પડદો તેના કંપનને અહીંયા અંદરના ભાગ સુધી મોકલે છે અને એ સંદેશાઓ ક્યાં જાય છે? મગજ સુધી પહોંચે છે. તો
ત્યાંથી ધ્વનિના તરંગો મગજ સુધી પહોંચવામાં આવે છે. આ પ્રકારે આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ. કેટલા કાર્ય? તો પ્રથમ શું થશે? આ ગરણી જેવા ભાગમાંથી અવાજ અંદર દાખલ થશે કર્ણનાળ દ્વારા. એ ધ્વનિ કર્ણપટલ ઉપર ફેંકાશે. કર્ણપટલ એક રબર જેવી રચના છે, પડદા જેવી, એ ધ્રુજે છે, કંપન કરે છે, અને એ કંપન અંદર આંતરક્રિયા કરે છે, અને આંતરક્રિયા થઈને સંદેશો ક્યાં જાય છે? મગજ તરફ જાય છે, જેથી આપણે ધ્વનિ સાંભળી શકીએ છીએ. તો આ હતી માનવ કાનની રચના. બરાબર, એ તમારે એક સરસ મજાના પ્રોજેક્ટ પેપરમાં બંને રચનાઓ દોરવાની રહેશે. બરાબર, નામ નિદર્શન સાથે એ તમારું પ્રોજેક્ટ કાર્ય થશે. તો તમે આજે બહારનો ભાગ જોઈ શકો છો, એ બાહ્યકરણો કહેવાય, અને અંદરની રચના છે જે ફોટા સ્વરૂપે આપી છે તમને, આ જે ફોટોગ્રાફ સ્વરૂપે. બરાબર, એ છે તમારું અંતઃકરણ. હવે પહેલી બેનને કંઈક પાછો પ્રશ્ન આવ્યો છે. આપણે આપણા કાનમાં ક્યારેય તીક્ષ્ણ, અણીદાર કે સખત વસ્તુ નાખવી જોઈએ નહીં. આપણે વડીલો કહેતા હોય છે, તમે કાન સાફ કરો છો ત્યારે કોઈ ધારદાર વસ્તુ અંદર નાખવી નહીં. શું કામ? તો તે કાનના પડદાને નુકસાન કરી શકે છે. જો એ નુકસાન થાય, પડદાને તકલીફ પડે એમાં, તો તેનાથી શ્રવણ એટલે કે સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે. શું ઓછું થઈ જાય? સાંભળવાની શક્તિ. હવે ટોપિક જોઈએ 13.5 કંપનો, વિસ્તાર, આવર્તકાળ, આવૃત્તિ. કંપનનો વિસ્તાર એને કંપ વિસ્તાર કહેવાય. ઇંગ્લિશમાં કહીશું આપણે એમ્પ્લિટ્યૂડ, ટાઈમ પીરિયડ અને ફ્રીક્વન્સી એન્ડ વાઇબ્રેશન. બરાબર, એની વાત કરીએ. આપણે શીખ્યા કે કોઈ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવાને પદાર્થનું કંપન કહે છે. ગતિને દોલિત ગતિ પણ કહે છે. આમ તેમ ગતિ એટલે શું? તો તમે કોઈ ખેંચેલી દોરી હોય એને ખેંચો છો તો દોરી થોડી વાર ઉપર જાય છે, નીચે આવે છે, ઉપર નીચે, એવી રીતે તરંગ ઉત્પન્ન થાય છે. બરાબર, તો આમ તેમ જે કંપન કરે છે, ગતિ કરે છે, એને કંપન કહેવાય. તો વ્યાખ્યા છે, કોઈ પદાર્થની વારંવાર આમ તેમ ગતિ કરવા પદાર્થનું કંપન કહે છે. ગતિને દોલિત ગતિ. કેવી ગતિ? દોલિત ગતિને ઇંગ્લિશમાં કહેવાય ઓસિલેટરી મોશન. તમે અગાઉના વર્ગોમાં દોલિત ગતિ અને તેના આવર્તકાળ વિશે શીખી ગયા છો. 1 સેકન્ડ દીઠ થતા દોલનોની સંખ્યાને દોલનની આવૃત્તિ કહેવાય. ધ્યાન આપજો મિત્રો, વ્યાખ્યા આવી છે કે દોલિત ગતિ એટલે શું? તો કે એક આવર્ત ઉત્પન્ન કરે દોલનથી. બરાબર, હવે 1 સેકન્ડમાં દોલનોની સંખ્યા જે થાય છે એને આવૃત્તિ કહેવાય. કે 1 સેકન્ડમાં દોરી કેટલી વખત દોલન કરે છે ઉપર નીચે, એને શું કહેશો તમે? આવૃત્તિ. અથવા એવું પણ કહેવાય કે પ્રતિ સેકન્ડ થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે. આવૃત્તિનો એકમ હર્ટ્ઝ આપ્યો છે, માપવામાં આવે છે. તેને સંકેતમાં HZ વડે દર્શાવવામાં આવે છે. જો 1 સેકન્ડ દીઠ 1 દોલન થાય તો આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય. યાદ રાખવું, 1 સેકન્ડ દીઠ જો 1 દોલન થાય તો તેની આવૃત્તિ કેટલી કહેવાય? 1 હર્ટ્ઝ કહેવાય. જો એક પદાર્થ 1 સેકન્ડમાં 20 વખત દોલન કરે તો તેની આવૃત્તિ શું થશે? બોલો જી બાળ મિત્રો. 1 સેકન્ડમાં 1 દોલન કરે તો તેની આવૃત્તિ 1 હર્ટ્ઝ છે. તો હવે 1 સેકન્ડમાં 20 દોલન કરે તો તેની આવૃત્તિ કેટલી થાય? 20 હર્ટ્ઝ. કેટલી થશે? 20 હર્ટ્ઝ. તમે ધ્વનિ ઉત્પન્ન કરતા પદાર્થોને જોયા વગર ઘણા પરિચિત ધ્વનિને ઓળખી શકો છો. દાખલા તરીકે આપણે આંખો ઉપર પટ્ટી બાંધીને કોઈ અલગ અલગ વસ્તુના અવાજ ઉત્પન્ન કર્યા હોય તેને આપણે ઓળખી શકીએ છીએ. કોઈ વ્યક્તિઓના અવાજને ઓળખી શકીએ છીએ. એની વાત થાય છે. તે માટે આવશ્યક છે કે ધ્વનિ અલગ અલગ પ્રકારના હોય. તમે ક્યારેય વિચાર્યું છે કે કયા પરિબળો તેમને અલગ પાડે છે? હવે તમારે અવાજ ઓળખવા હોય તો અવાજ અલગ અલગ પ્રકારના હોવા જોઈએ. એક જ પ્રકારનો અવાજ હોય તો તમે વચ્ચેનો ભેદ પારખી શકો? તો કે ના. તો એના વિશે જે તફાવત છે એને જાણીએ. કંપ વિસ્તાર, એમ્પ્લિટ્યૂડ અને આવૃત્તિ એ ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. 2 શબ્દો છે વિદ્યાર્થી મિત્રો, કંપ વિસ્તાર અને આવૃત્તિ.
આવૃત્તિની વાત તો આપણે કરી ચૂક્યા છીએ કે 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહેવાય છે. તો કંપ વિસ્તાર એટલે શું એની વાત કરીએ. ચાલો, તે ધ્વનિના અગત્યના ગુણધર્મો છે. તો આપણે ધ્વનિને તેમના કંપ વિસ્તારો અને આવૃત્તિઓને આધારે અલગ કરી શકીએ છીએ. તો આ 2 ગુણધર્મો છે ધ્વનિના, એના દ્વારા સમજીએ. પ્રબળતા અને પિચ, તીણાપણું અથવા તો લાઉડનેસ એન્ડ પિચ. પિચ એટલે શું? તો તમે ઊંચા અવાજે બોલો એની વાત થાય છે. પ્રબળતા, તીવ્રતા. એક ધાતુનો ગ્લાસ અને એક ટેબલ સ્પૂન લો, એટલે કે ચમચી લો, ચમચો પણ લઈ શકો છો નાનો. ચમચાને ધીમેથી ધાતુના ગ્લાસની ધાર પર અથડાવો. જો પહેલાં ધાતુનો જ ગ્લાસ લેવાનો છે અને ધાતુની જ ચમચી લેવાની છે, બરાબર. અથડાવશો એટલે શું ઉત્પન્ન થશે? અંદરથી રણકાટ અવાજ ઉત્પન્ન થશે. આગળ, કંપન કરતા ધાતુના ગ્લાસને બીજી પ્રવૃત્તિ દરમિયાન આપણે શું કરવાનું છે? તો બીજી પ્રવૃત્તિમાં આપણે તેને થર્મોકોલની કોઈ દડી વડે અથડાવવાનું છે. હવે થર્મોકોલનો બોલ છે એને આપણે સ્પર્શ કરતા નથી, ખાલી દોરી વડે લટકાવીને અથવા કોઈ આધાર સાથે બાંધીને અથડાવીએ છીએ. હવે તેમાં ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળો. ત્યારબાદ ચમચા વડે ધાતુના ગ્લાસ પર તીવ્ર પ્રહાર કરો. ઉત્પન્ન થતો ધ્વનિ ફરીથી સાંભળો. જ્યારે ગ્લાસ પર તીવ્ર પ્રહાર થયો ત્યારે શું ધ્વનિ મોટો સંભળાય છે? તો કે હા. જ્યારે કોઈ પણ ખાલી ગ્લાસ ઉપર આપણે ચમચી અથડાવીએ છીએ ત્યારે એકદમ પ્રબળ ઊંચો ધ્વનિ ઉત્પન્ન થાય છે, જે આપણને સંભળાય છે. હવે ગ્લાસની ધારને સ્પર્શે તે રીતે એક થર્મોકોલનો નાનો દડો લટકાવો. આકૃતિમાં ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કરો. હવે થર્મોકોલનો એક દડો લેવાનો છે, એને અડકી રહે એવી રીતે. તમે જે વિદ્યુત બેલ જોયો હશે, ઘંટડી જોઈ હશે વિદ્યાલયમાં, તો એની ઉપર એક ધાતુની એક ગોળાકાર વસ્તુ હોય છે આકારની, એના ઉપર સતત ને સતત પેલી હથોડી જેવી જે છે રચના એ અથડાય છે, એટલે શું પણ કરે? રણકાટ. તો અહીંયા આપણે થર્મોકોલની ગોળી લેવાની છે અને એ ગ્લાસ ઉપર સતત સ્પર્શમાં રહે, કોન્ટેક્ટમાં રહે એનું ધ્યાન રાખવાનું છે. ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કરો. દડો કેટલો દૂર સ્થાનાંતરિત થાય છે તે જુઓ. દડાનું સ્થાનાંતર કે ગ્લાસના કંપનના કંપ વિસ્તારનું માપ છે. આ જે દડો છે તમને આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે આ જે દડો છે એ અહીંયાથી કેટલો દૂર જાય છે, બરાબર, ગ્લાસથી કેટલો દૂર જાય છે, એ આ દૂર જાય છે એ માપ આપણને તે ધ્વનિની શું આપે છે? કંપ વિસ્તાર આપે છે. તો ગ્લાસ પર પ્રહાર કરીને તેને કંપિત કર્યો છે. દડો કેટલો દૂર જાય છે, સ્થાનાંતરિત થાય છે તે જુઓ. દડાનું સ્થાનાંતર તે ગ્લાસના કંપના કંપ વિસ્તારનું માપ છે. એ જેટલું દૂર જાય એટલો કંપ વિસ્તાર વધારે. હવે ગ્લાસ પર ધીમેથી પ્રહાર કરો અને પછી થોડા જોરથી પ્રહાર કરો. આ બંને કિસ્સામાં કંપનના કંપ વિસ્તારોની સરખામણી કરો. કયા કિસ્સામાં કંપ વિસ્તાર વધારે મોટો છે? તો જ્યારે એ તમે જોરથી અથડાવો છો ત્યારે કંપ વિસ્તાર એનો વધે છે, જ્યારે ધીમેથી અથડાવો છો ત્યારે કંપ વિસ્તાર ઘટે છે. ધ્વનિની પ્રબળતા. તો ધ્વનિની પ્રબળતા ધ્વનિ ઉત્પન્ન કરતા કંપનના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. યાદ રાખજો, શું કહે છે કે ધ્વનિની પ્રબળતા એ ઉત્પન્ન કરતા જે કંપનો છે એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તો યાદ રાખવું કે પ્રબળતા એ કંપ વિસ્તાર એટલે કે એના વર્ગના સમપ્રમાણમાં છે. બાળમિત્રો, ધ્વનિની પ્રબળતા એ કંપન કરતો જે વિસ્તાર છે એના કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાઈ શકે કે જો કોઈ કંપ વિસ્તાર જે છે એને 4 ગણો કરવામાં આવે તો પ્રબળતા કેટલી થાય? તો 4 ગણો કરો તો 4નો વર્ગ એટલે 16, તો પ્રબળતા 16 થશે, બરાબર. પરંતુ જો કોઈ ધ્વનિ છે એનો કંપ વિસ્તાર 2 ગણો કરવામાં આવે તો પ્રબળતા કેટલા ગણી થશે? તો કે 2નો વર્ગ એટલે 2નો વર્ગ 4, તો થશે 4 ગણો. ઉદાહરણ તરીકે જો કંપ વિસ્તાર બમણો કરવામાં આવે તો પ્રબળતા 4 ગણી. જો આપ્યું છે આમાં પણ, જો કંપ વિસ્તાર બમણો કરો તો પ્રબળતા 4 ગણી થાય. અને પ્રબળતા માટેનો એકમ ડેસિબલ છે. શું છે? ડેસિબલ. એની અંગ્રેજીમાં લખશું આપણે સ્મોલ ડી, કેપિટલ બી.
નીચેના કોષ્ટકમાં જુદા જુદા ઉપકરણોથી આવતા ધ્વનિની પ્રબળતાનો ખ્યાલ આપ્યો છે. સામાન્ય આપણે શ્વાસ લઈએ છીએ તો એનો અવાજ 10 ડેસિબલ આપ્યો છે. ગુસપુસ એટલે કે 5 મીટર સુધીમાં જે તમે આસપાસના 5 મીટરના એરિયામાં ઊભેલા વ્યક્તિઓ છો એ તમે ખાલી ગુસપુસ કરતા હો ઝીણી ઝીણી વાતો તો 30 ડેસિબલનો અવાજ ઉત્પન્ન થાય છે. એની પ્રબળતા એટલી છે. સામાન્ય વાર્તાલાપ કરો છો, વાતચીત કરો છો, એકબીજા સાંભળી શકે એવી રીતે તો એની 60 ડેસિબલની પ્રબળતા હશે. જો તમે વ્યસ્ત ટ્રાફિકમાં એટલે બહુ ટ્રાફિક હોય, જંકશન હોય એવા વિસ્તારમાં તમે હો તો ત્યાં 70 ડેસિબલનો અવાજ ઉત્પન્ન થતો હશે. અને સરેરાશ ફેક્ટરીમાં જે મશીનો ચાલે છે એનો અવાજ 80 ડેસિબલ જેટલો હોય છે. આ બધા માપ તેની પ્રબળતા બતાવે છે. 80 ડેસિબલથી વધારે પ્રબળ ધ્વનિ શરીરને કષ્ટદાયક છે, એટલે શું થાય છે? નુકસાન થાય. તો યાદ રાખવું, આપણે 80 ડેસિબલ સુધીનો જે અવાજ છે એ સાંભળીએ છીએ, પણ એના કરતાં વધારે ઊંચો અવાજ જો તમે સાંભળો ડેસિબલથી વધારે, 80 ડેસિબલ કરતાં વધારે, તો એ તમને નુકસાન કરે છે અને તમારા સ્વભાવને ચીડચીડીઓ બનાવે છે. આવું બધું થઈ શકે. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે. ધ્વનિની પ્રબળતા તેના કંપ વિસ્તાર પર આધાર રાખે છે, કારણ કે આપણે આગળ પણ વાત કરી કે પ્રબળતા છે એ કંપ વિસ્તારના વર્ગ બરાબર થાય છે. કંપ વિસ્તાર વધારે હોય તો ઉત્પન્ન થતો ધ્વનિનો કેવો હોય? મોટો હોય. જ્યારે કંપ વિસ્તાર નાનો હોય ત્યારે ઉત્પન્ન થતો ધ્વનિ નબળો હોય, એટલે કે મંદ હોય. એની માટે પણ પ્રવૃત્તિ આપી છે. કોઈ બાળકના ધ્વનિની સરખામણી પુખ્ત વ્યક્તિના ધ્વનિ સાથે કરો તો બાળક કેવું બોલે? ઝીણું ઝીણું અથવા તો ધીમું બોલે. જ્યારે એક પુખ્ત વ્યક્તિ કેવું બોલશે? પુખ્ત વ્યક્તિમાં તમે અહીંયા વડીલ લોકોની વાત કરો, 60 ઉંમરની, તો બાળકોનો અવાજ ઊંચો હશે અને 60 વર્ષના જે વડીલો છે એનો અવાજ કેવો છે? એકદમ ધીમો હશે. શું કોઈ તફાવત લાગે છે? તો કે જરૂર. બાળકનો અવાજ ઊંચો હશે, જ્યારે 60 વર્ષથી મોટા જે વડીલ વ્યક્તિ છે, પુખ્ત વ્યક્તિ છે, એનો અવાજ કેવો હશે? નીચો હશે. જો બે વ્યક્તિ સમાન રીતે જોરથી બોલાયેલા હોય તો તેમ છતાં તેમ કેટલીક રીતે જુદા પડે છે. ચાલો આપણે જોઈએ કેમ એવી રીતે જુદા પડે છે. જો બે વ્યક્તિ સરખી ઉંમરના હોય છતાં પણ તેના અવાજમાં તફાવત હોય, કેટલાકનો અવાજ ઝીણો હોય છે, કેટલાકનો અવાજ ઊંચો હોય છે, તો આ તફાવત શેના કારણે છે એની વાત કરીએ. તો બુજાભાઈને હું આશ્ચર્યચકિત છું કે મારો અવાજ મારા શિક્ષકના અવાજથી જુદો પડે છે. કેમ? તો કે જે બુજો છે એક નાનો વિદ્યાર્થી છે, જ્યારે તેના આચાર્ય જે શિક્ષક છે તે શું છે? તેનાથી ઉંમરમાં મોટા છે. ધ્વનિનું તીણાપણું, શેરલીનેસ, પિચ, બરાબર? શેરલનેસ અથવા તો પિચ. તો ધ્વનિના તીણાપણું કોણ નક્કી કરે છે? તેની આવૃત્તિ નક્કી કરે છે. એટલે કે તમે 1 સેકન્ડમાં કેટલા દોલન કરતો અવાજ ઉત્પન્ન કરો છો તે નક્કી કરે છે. બરાબર? તો જોઈએ, જો કંપની આવૃત્તિ વધારે હોય તો આપણે કહી શકીએ કે અવાજ તીણો હોય અને પીચ કેવા હોય? વધારે છે. ધ્યાન આપજો, જો કંપની આવૃત્તિ વધારે હોય તો તે અવાજ તીણો છે અને તેની પીચ વધારે હોય છે. જો કંપનની આવૃત્તિ ઓછી હોય તો આપણે કહી શકીએ કે એ જે પીચ છે, જે ધ્વનિ છે, તેનું શું થશે? અવાજ મોટો થશે. બરાબર? તો ધ્યાન આપો, અહીંયા ડ્રમ છે, બરાબર? ડ્રમ, એના તરંગો તમે જો ઉત્પન્ન થતા તો અહીંયા તમને આવૃત્તિ કેવી છે? ઓછી, એટલે કે દોલનો કેવા થતા હશે? ઓછા. બરાબર? તો તેનો અવાજ કેવો થાય છે? તીણો છે અને પીચ વધારે છે. હવે સિસોટીની વાત કરીએ તો ધ્વનિનો પીચ નક્કી કરે છે તીણાપણું. તો સિસોટી તમે જુઓ તો 1 સેકન્ડમાં કેટલાય દોલનો કરી દે છે. ધ્યાન આપજો આકૃતિમાં. બરાબર? કેટલી વખત ઊંચું નીચું થઈ શકે છે, અવાજ ઉપર નીચે, ધ્વનિની પ્રબળતા બતાવે છે. બરાબર? 1 સેકન્ડમાં જેટલા દોલન વધારે થાય તેમ તેની આવૃત્તિ વધે. બરાબર? તેમ તેની અવાજની તીણાપણું પણ વધે. તો વિચાર કરો કે આ ડ્રમનો અવાજ તમને વધારે સંભળાય છે કે એના કરતાં સિસોટીનો અવાજ સૌથી વધારે સંભળાય છે? બરાબર? તો આપણે કહીશું કે સિસોટીનો અવાજ આપણે વધારે તીવ્ર રીતે સંભળાય છે, જ્યારે ડ્રમનો અવાજ કેવો થાય છે? ફેલાય છે. ધ્વનિનો પીચ તીણાપણું ઓછો છે. ઉદાહરણ તરીકે ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે. જો આગળ પણ સમજાવ્યું મેં તમને, દોલનો ઓછા થાય એટલે આવૃત્તિ ઓછી થાય. ડ્રમ એ ઓછી આવૃત્તિથી કંપન કરે છે, તેથી
ઓછા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે બીજી બાજુ સિસોટી જે છે એની આવૃત્તિ વધારે હોય છે ત્યારે તે ઊંચા પીચવાળો અવાજ ઉત્પન્ન કરે છે. જેમ આવૃત્તિ વધારે તેમ એના ધ્વનિની પીચ એટલે કે તીવ્રતા વધારે. પક્ષી જે છે એ ઊંચા પીચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે, જ્યારે સિંહ તેની ગર્જનાનો પીચ ઓછો હોય છે, કારણ કે સિંહ જે ગર્જના કરે છે તેનો તીવ્રતા એટલે કે જે એની આવૃત્તિ છે એ ઓછી હોય છે, માટે તેનો પીચ કેવો હોવાનો? ઓછો. જ્યારે પક્ષી જે અવાજ કરે છે એની જે તીવ્રતા છે, પીચવાળો છે, એ ધ્વનિ કેવો હોય છે? ઉચ્ચ પ્રકારનો હોય છે. અને સિંહની ગર્જનાનો પીચ કેવો હોય છે? ઓછો હોય છે. જો સિંહની ગર્જના ઘણીવાર પ્રબળ પણ હોય છે, ક્યારેક એનો પણ પ્રબળ હોઈ શકે, ત્યારે પક્ષીઓને ધ્વનિ દુર્બળ હોય છે. શક્તિ સિંહના અવાજની વધારે છે અને પ્રબળતા કોની વધારે છે? પક્ષીના અવાજની, કારણ કે પક્ષીનો અવાજ તીણો હોય છે, જ્યારે સિંહનો અવાજ કેવો હોય છે? ઘોઘરો અને ઊંચો. આપણે દરરોજ બાળકો અને પુખ્ત વ્યક્તિઓના અવાજ સાંભળીએ છીએ. શું તમને તેના અવાજમાં કોઈ તફાવત જોવા મળે છે? તો કે હા. શું બાળકોના ધ્વનિની આવૃત્તિ એ પુખ્ત વયના વ્યક્તિના ધ્વનિની આવૃત્તિ કરતાં વધારે છે? તો કે ચોક્કસ, કારણ કે બાળકો ઝડપથી ઓછા સમયમાં વધારે બોલે છે એટલે તેની આવૃત્તિ વધારે છે, જ્યારે પુખ્ત વયની વ્યક્તિ જે છે, જેની ઉંમર વધારે છે, તે થોડુંક ધીમે બોલે છે, માટે તેની આવૃત્તિ ઓછી હોય છે. સામાન્ય રીતે સ્ત્રીના અવાજની આવૃત્તિ પુરુષના અવાજની આવૃત્તિ કરતાં વધારે હોય છે, એટલે કે સ્ત્રીઓ ઝડપથી બોલે છે અને તેનો અવાજ તીણો હોય છે. શું કામ? તો કે પુરુષની સરખામણીમાં સ્ત્રીના અવાજની આવૃત્તિ કેવી હોય છે? વધારે હોય છે. આવૃત્તિ એટલે શું? તો કે આવૃત્તિ એટલે આગળ પણ વાત કરી છે, 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યા. જેટલો તમારો અવાજનો દોલન વધારે થાય, ઉપર નીચે વધારે થાય, એટલી આવૃત્તિ વધે. હવે જોઈએ તો આપણે ધ્વનિ કઈ રીતે સાંભળી શકીએ છીએ, અવાજ કઈ રીતે જુદો પડે છે, એની વાત આપણે કરી છે. હવે આપણે જોઈએ શ્રાવ્ય અને અવશ્રાવ્ય ધ્વનિ, ઓડિબલ એન્ડ અનઓડિબલ સાઉન્ડ. તો શ્રાવ્ય એટલે શું? તો કે જે ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ તેને શ્રાવ્ય ધ્વનિ કહે છે, અને જે ધ્વનિ આપણે સાંભળી શકતા નથી તેને આપણે અવશ્રાવ્ય ધ્વનિ કહીએ છીએ. ચાલો જોઈએ. આપણે જાણીએ છીએ કે ધ્વનિની ઉત્પત્તિ માટે આપણને કંપન કરતા પદાર્થોની જરૂર પડે છે. કોને? કંપન કરતા પદાર્થો. એ આપણે ઘણા બધા ઉદાહરણ દ્વારા સમજ્યા છે. શું આપણે આ બધા જ કંપન કરતા પદાર્થોના ધ્વનિ સાંભળી શકીએ છીએ? શું આપણે આ બધા જ કંપન કરતા પદાર્થોના ધ્વનિ સાંભળી શકીએ છીએ? પ્રશ્નાર્થ ચિહ્ન છે. તો કે ના. ચાલો તફાવત જોઈએ શું થાય છે. હકીકત એ છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ, તો એટલે કે પ્રતિ સેકન્ડ એટલે કે 1 સેકન્ડમાં કેટલા દોલન બતાવ્યા છે? અહીંયા 20. તો એની આવૃત્તિ કેટલી કહીશું આપણે? 20 હર્ટ્ઝ. બરાબર, જે તમને કાઉન્સમાં લખી આપ્યું છે કે 20 કંપન પ્રતિ સેકન્ડ એટલે કે 20 હર્ટ્ઝ કરતાં ઓછી આવૃત્તિવાળો ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતો નથી. આવા ધ્વનિને અવશ્રાવ્ય એટલે કે સાંભળી ન શકાય તેવો ધ્વનિ કહેવાય છે. કેવો? અવશ્રાવ્ય એટલે સાંભળી ન શકાય તેવો. બીજી બાજુ 20,000 કંપન પ્રતિ સેકન્ડ, તો અહીંયા તમને લખ્યું છે 20 કે એટલે 1000. મિત્રો, કે એટલે 1000. તો 20 કે હર્ટ્ઝ એટલે કે 20,000 હર્ટ્ઝ કરતાં જે વધારે ધ્વનિ છે એ મનુષ્ય એના જેટલો ધ્વનિ છે એટલો મનુષ્ય સાંભળી શકે છે. તો ક્યાંથી ક્યાં સુધીનો? 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીનો ધ્વનિ માણસ સાંભળી શકે છે. અમુક પ્રાણીઓ 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિવાળા ધ્વનિ સાંભળી શકે છે. શ્વાન એટલે કે કૂતરો આ ક્ષમતા ધરાવે છે. બોલો, મનુષ્ય ફક્ત 20,000 સુધીના જ આવૃત્તિવાળા અવાજ સાંભળે, ત્યારે કૂતરો જે છે એ આના કરતાં વધારે, કૂતરો છે, અન્ય પ્રાણીઓ છે એ 20,000 હર્ટ્ઝ કરતાં પણ વધારે અવાજ જે ધ્વનિ છે એવી તીવ્રતાનો ધ્વનિ સાંભળી શકે છે. પોલીસ કર્મીઓ ઉચ્ચ આવૃત્તિનો ધ્વનિ ઉત્પન્ન કરવાવાળી સિસોટીનો ઉપયોગ કરે છે. હવે એ લોકોની વચ્ચે જ્યારે કોઈ સલાહ સૂચન આપતા હોય ત્યારે સીટી મારતા હોય છે પોલીસ કર્મીઓ, તો એના માટે ઉચ્ચ પ્રકારની ધ્વનિ ઉત્પન્ન કરે તેવી સિસોટી રાખતા હોય છે.
શ્વાન સાંભળી શકે પરંતુ મનુષ્યો સાંભળી શકતા નથી. બરાબર. હા, પોલીસ કર્મીઓ જે ધ્વનિ ઉત્પન્ન કરે ઊંચી એવી સિસોટીઓ રાખે છે, કોણ સાંભળે? ફક્ત ને ફક્ત શ્વાન એટલે કે કૂતરો સાંભળી શકે, જ્યારે મનુષ્ય સાંભળી શકતા નથી. કેમ? તો કે એની તીવ્રતા કેવી છે? ખૂબ જ વધારે. ઘણી તબીબી સમસ્યાઓની તપાસ કરતા અને પગેરું મેળવવા માટે 20,000 હર્ટ્ઝથી ઉચ્ચ આવૃત્તિ પર કાર્ય કરતા અલ્ટ્રાસાઉન્ડ સાધનોનો ઉપયોગ પરિચિત છે. તબીબી તપાસ એટલે કે જ્યારે આપણા ઓપરેશનને લગતા કોઈ શરીરને લગતી તપાસ કરવાની હોય તો એની તપાસ માટે 20 હર્ટ્ઝ કરતાં, બરાબર, 20,000 હર્ટ્ઝથી વધારે ઊંચી આવૃત્તિવાળા સાઉન્ડનો આપણે ઉપયોગ કરતા હોય છે, અલ્ટ્રાસાઉન્ડ. બરાબર. યુવી રેઝ અથવા તો અલ્ટ્રાસાઉન્ડ પણ કહીએ છીએ તેને આપણે. અને લખ્યું છે પગેરું. તો પગેરું એટલે શું? તો કોઈની જે તપાસ કરવાની હોય એના માટે. વધારે આવૃત્તિવાળા ધ્વનિ પણ મનુષ્યના કાન માટે અશ્રાવ્ય છે. આમ મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા આશરે 20 હર્ટ્ઝથી 20,000 સુધી. બરાબર. તો વધારે ધ્વનિ મનુષ્ય સાંભળી શકવાનું નથી અને મનુષ્યના કાન માટે શ્રાવ્ય આવૃત્તિની પહોંચ મર્યાદા કેટલી છે? 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ છે. હવે આપણે વાત કરીશું 13.7 ઘોંઘાટ અને સંગીત. તો ઉપરની જે આપણે વાત કરી હતી કે મનુષ્ય 20 હર્ટ્ઝથી લઈને 20,000 હર્ટ્ઝ સુધીની મર્યાદાનો અવાજ સાંભળી શકે છે. એના કરતાં વધારે અવાજે જે તીવ્રતા છે આવૃત્તિ એનો અવાજ સાંભળી શકતો નથી. ઘોંઘાટ અને સંગીત. નોઇઝ એન્ડ મ્યુઝિક. નોઇઝ એટલે અવાજ કહેશો, ઘોંઘાટ કહેશો, અને સંગીત એટલે મ્યુઝિક. એની વાત કરીએ. આપણી આસપાસ આપણે વિવિધ પ્રકારના ધ્વનિ સાંભળીએ છીએ. શું આ ધ્વનિ હંમેશા ખુશી આપે છે? શું ક્યારેક ધ્વનિ તમારા માટે અગવડનું કારણ બને છે? અમુક ધ્વનિ કાન માટે રુચિકર લાગે છે, જ્યારે અમુક ધ્વનિ લાગતા નથી. સમજો કે કેટલાક સંગીત તમને સાંભળવા ગમે છે, પણ કેવા? એકદમ ધીમા હોય, તમને માટે સારું આનંદદાયક હોય તો. પણ કેટલાક ધ્વનિ જેવો કે ડીજેનો અવાજ, બિનજરૂરી જે અવાજ થતા હોય, રેલીઓના સ્પીકરના અવાજ, એ તમને ગમતા નથી, તમારા કામમાં ખલેલ પહોંચાડે છે. ધારો કે તમારા પડોશમાં બાંધકામ એટલે કે કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું હોય. શું કન્સ્ટ્રક્શન સાઇટ પરથી આવતો ધ્વનિ રુચિકર લાગે છે? શું તોડફોડનો અવાજ જે ચાલતો હોય છે એ તમને ગમે છે? તો તમે કહેશો ના. શું તમે બસ કે ટ્રકના હોર્ન દ્વારા ઉત્પન્ન થતો ધ્વનિ માણો છો? તમને ગમે છે? જો એ ધ્વનિ કોઈ ગીતના ટ્યુન સ્વરૂપે હશે તો તમને ગમશે, પણ પીપે 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 એવો અવાજ આવતો હોય તો એ તમને ગમશે નહીં. આવા અરુચિકર ધ્વનિને ઘોંઘાટ કહેવાય છે. શું કહેવાય છે? ઘોંઘાટ એટલે કે નોઇસ. ક્લાસરૂમમાં જો બધા જ વિદ્યાર્થીઓ એકસાથે બોલે તો ઉત્પન્ન થતો ધ્વનિ શું કહેવાય? તો યાદ રાખજો, જ્યારે અરુચિકર અવાજને ઘોંઘાટ કહેવાય, તો જ્યારે એક સાથે વિદ્યાર્થીઓ બધા બોલે છે તો ઉત્પન્ન થતો અવાજ પણ આપણને ગમતો નથી, રુચિ ઉત્પન્ન થતી નથી, માટે એ પણ ઘોંઘાટ છે. બીજી બાજુ સંગીતવાદ્યો દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિને તમે માણો છો. બરાબર. સંગીત દ્વારા જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એને તમે માણો છો, આનંદ લો છો. સંગીતનો ધ્વનિ એટલે કે સંગીતનો ધ્વનિ જે છે એને મ્યુઝિકલ સાઉન્ડ કહે છે. એ કાનને ખુશી આપે છે. બરાબર. જે સંગીતના ધ્વનિ કાનને ખુશી આપે છે, જ્યારે પેલો ઘોંઘાટ છે એ કાનને ખુશી કે આનંદ આપતું નથી. હાર્મોનિયમ વડે ઉત્પન્ન થતો ધ્વનિ એ સંગીત ધ્વનિ છે. સિતાર તાર પણ સંગીત ધ્વનિ આપે છે, પરંતુ જો સંગીત ધ્વનિ પણ બહુ મોટો બને તો શું તે કર્ણપ્રિય રહે છે? તો કે ના. જો તમે વંદના કક્ષમાં આરામથી સરસ મજાનો હાર્મોનિયમ વગાડતા હો, સિતાર વગાડતા હો, તો એ ધ્વનિ તમને સાંભળવું ગમે છે, પણ એને જરૂર કરતાં ઊંચા અવાજનો વગાડવા લાગો તો શું તમને હવે એ ગમશે? તમારા કર્ણપ્રિય રહેશે? તો કે ના, એ રહેતો નથી. તો આમ ઘોંઘાટ અને સંગીતનો ધ્વનિ વચ્ચે ખૂબ મોટો તફાવત છે, જેનો પ્રશ્ન તમે સ્વાધ્યાયમાં તફાવત સ્વરૂપે સમજશો. હવે જોઈએ કે ધ્વનિ ઉત્પન્ન થઈ ગયો, એનું પ્રસરણ પણ થયું, એની અસરો પણ જોઈ, કેવું કોના વડે સાંભળી શકાય પણ જોયું. તો હવે એનાથી વધારે પ્રમાણથી શું થાય છે? તો કે ધ્વનિનું પ્રદૂષણ, નોઇસ પોલ્યુશન.
જેમ જમીનમાં કચરો ભળે અને જમીનનું પ્રદૂષણ થાય, જેમ પાણીમાં ગંદી વસ્તુઓ ભળે અને પાણીનું પ્રદૂષણ થાય, એમ અવાજમાં પણ જ્યારે જરૂર કરતાં વધારે જો અવાજ ઉત્પન્ન થાય હવામાં તો ધ્વનિનું પ્રદૂષણ કહેવાય, અવાજનું પ્રદૂષણ કહેવાય. નોઇઝ પોલ્યુશન. તમે હવાના પ્રદૂષણ વિશે જાણો છો. હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે. યાદ રાખજો, હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી શું કહેવાય? હવાનું પ્રદૂષણ કહેવાય છે. જે વ્યાખ્યા અંડરલાઈન કરી લેવાની થશે કે હવામાં જે અનિચ્છનીય આપણને ગમતા નથી એવા વાયુઓ અને કણોની હાજરી હોય એને હવાનું પ્રદૂષણ કહેવાય. તેવી રીતે પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિ હાજર હોય. આ હવાના પ્રદૂષણની વાત હતી. હવે ધ્વનિ પ્રદૂષણની વાત કરીએ તો જો પર્યાવરણમાં અતિશય અને અનિચ્છનીય ધ્વનિ હાજર હોય તો તેને ધ્વનિનું પ્રદૂષણ કહેવાય છે. અનિચ્છનીય એટલે ન ગમે તેવા, અતિશય એટલે કે ઊંચા પ્રકારના, વધારે પ્રમાણમાં. તમે ધ્વનિ પ્રદૂષણના થોડા સ્ત્રોતની યાદી બનાવી શકો છો? તો કે હા. મોટે ભાગે ધ્વનિ પ્રદૂષણના મુખ્ય કારણો છે વાહનોનો અવાજ, એ એન્જિનનો પણ હોઈ શકે, તેમના હોર્ન્સનો પણ હોઈ શકે. બીજું, વિસ્ફોટક જેવા કે ફટાકડાનું ફૂટવું. તો ફટાકડા થોડી વાર ફૂટી દીધી તમને ગમશે, પણ પછી ફૂટ્યા જ કરે તો ગમે છે? તો કે ના. મશીનો, મોટા મોટા એન્જિનો જે ચાલતા હોય એ, કારખાનાઓના મશીનો. લાઉડ સ્પીકર જે તમે નવરાત્રિ, ગણેશ ચતુર્થી, બરાબર, મકર સંક્રાંતિના દિવસે જે સાંભળો છો મોટા મોટા સ્પીકરના અવાજ, તેની વાત થાય છે. આ બધા જ ધ્વનિના ઉત્પન્ન કરવાના, ઘોંઘાટ ઉત્પન્ન કરવાના ધ્વનિ પ્રદૂષણના કારણો છે. મોટા અવાજથી ચાલતા ટેલિવિઝન, ટ્રાન્ઝિસ્ટર. ઘરમાં કયા સ્ત્રોતો ધ્વનિ ઉત્પન્ન કરી શકે? તો ઘરની અંદર મોટો અવાજ ઉત્પન્ન કરતા ટેલિવિઝન એટલે કે ટીવી, ટ્રાન્ઝિસ્ટર રેડિયો, રસોઈ કિચનના થોડા ઉપકરણો જેવા કે આપણે શું કહીશું, જે જ્યુસ બનાવવા માટે જે આપણે વાપરીએ છીએ, એક તો બ્લેન્ડર અને બીજું છે તમારું મિક્સર. એટલે કે કિચનના થોડા ઉપકરણો એટલે કે એપ્લાયન્સીસ, કૂલર, પાણી જે આપણે ઠંડુ કરવા, આપણે ઠંડક ઉત્પન્ન કરવા માટેનું કૂલર્સ, એર કન્ડિશનર, એનો બહારનો પંખો. આ બધા ધ્વનિ પ્રદૂષણના કારણો છે અને જે ક્યાં હોય છે? આપણા ઘરની આસપાસના સ્ત્રોતો ઉત્પન્ન કરવામાં ફાળો આપે છે. તો આ બધા જ પદાર્થો શું હતા? ધ્વનિ પ્રદૂષણ માટે જવાબદાર. કેટલાક બહારના, કેટલાક ઘરના. ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસર. હવે ધ્વનિનું પ્રદૂષણ તો થાય છે, તો એનાથી નુકસાન શું થશે એની વાત કરીએ. વોટ આર ધ હાર્મ્સ ઓફ નોઇઝ પોલ્યુશન? શું નુકસાની છે, શું તકલીફ થશે એની વાત કરીએ. શું તમે જાણો છો કે તમારી આસપાસ અતિશય ઘોંઘાટની હાજરી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાનું કારણ બને? કેવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ? તો પહેલું, અનિદ્રા એટલે નીંદર આવતી બંધ થઈ જાય. બીજું, હાઇપર ટેન્શન એટલે કે હાઈ બ્લડ પ્રેશર, જેને આપણે બીપી કહીએ છીએ. ચિંતા તથા અન્ય ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉત્પન્ન કરે છે, એટલે કે ડિસઓર્ડર્સ, બરાબર, રોગો ઉત્પન્ન કરે છે. તો મુખ્ય 3 રહેશે. પહેલું અનિદ્રા, હાઇપરટેન્શન અને ચિંતા. આ 3 છે. આ ઉપરાંત અન્ય સ્વાસ્થ્ય સંબંધી બીમારી. સતત પ્રબળ ધ્વનિના પ્રભાવ હેઠળ રહેવાવાળા વ્યક્તિની સાંભળવાની ક્ષમતા અસ્થાયી અથવા તો કામચલાઉ કે કાયમી રીતે ઓછી થઈ જાય. સતત જો કોઈ મોટા કારખાનાઓમાં મશીનના અવાજમાં કોઈ વ્યક્તિ કામ કરતો હોય, ખાણના ખોદકામના અવાજમાં કામ કરતો હોય, તો એને થોડીક સાંભળવાની ક્ષમતા ઓછી થાય, અથવા થોડાક સમય માટે ઓછી થાય, અથવા તો હંમેશના માટે પણ સાંભળવાનું બંધ પણ થઈ શકે છે. તો આ હતું ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો. હવે ધ્વનિ પ્રદૂષણ જે છે એને નિયંત્રણમાં રાખવાના ઉપાયો કયા? તો એની વાત કરીએ. ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે આપણે ઘોંઘાટના સ્ત્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ. તો જેને નિયંત્રણમાં રાખવાનો એક જ રસ્તો કે જે ઘોંઘાટ ઉત્પન્ન કરે છે એવા પદાર્થોને જ અટકાવીએ. આ ઘોંઘાટ નિયંત્રણ કેવી રીતે કરી શકાય? આ માટે હવાઈ જહાજના એન્જિનો, પરિવહન એટલે કે ટ્રાન્સપોર્ટના વાહનો અને ઔદ્યોગિક મશીનો અને ઘરેલું ઉપકરણો જે હોમ એપ્લાયન્સીસમાં સાયલેન્સર લગાડવું જોઈએ. સાયલેન્સર એટલે કે અવાજને દબાવે તેવા ભાગો લગાડવા જોઈએ. તો હવાઈ જહાજનું એન્જિન એને પણ સાયલેન્સર હોવું જરૂરી છે અને પરિવહનના જે વાહનો છે એમાં પણ સાયલેન્સર હોવું જરૂરી છે. આવી રીતે આપણે તેમના પ્રદૂષણને ઓછું કરી શકીએ છીએ. રહેઠાણ વિસ્તારમાં ધ્વનિ પ્રદૂષણ કેવી રીતે નિયંત્રિત કરી શકાય? તો ધ્યાન આપજો.
રહેઠાણ વિસ્તારમાં જે આપણે રહીએ ત્યાં કઈ રીતે ઘોંઘાટ ઓછો કરી શકાય? તો ઘોંઘાટ ઉત્પન્ન કરવાવાળી કામગીરી એટલે કે ઓપરેશન્સનું રહેણાંક વિસ્તારથી ઓપરેશન્સનું જે રહેણાંક વિસ્તાર છે એનાથી દૂર સંચાલન કરવું. જે મોટા મોટા ઉદ્યોગો હોય ને હંમેશા એને રહેઠાણ વિસ્તારથી દૂર રાખવા જોઈએ. ઘોંઘાટ ઉત્પન્ન કરતા ઉદ્યોગોને રહેણાંક વિસ્તારથી દૂર સ્થાપવા. બરાબર, આ એના ઉપાયો છે કે ઘોંઘાટ ઉત્પન્ન કરતા હોય તેવા ઉદ્યોગોને ક્યાં રાખવાના? ઘરથી દૂર. ઓટોમોબાઈલ વાહનોના હોર્નનો ઉપયોગ બને તેટલો ઓછો કરવો જોઈએ. એક તો ઓટોમોબાઈલ એટલે કે જે આપણે વાહનો છે બધા, એનો હોર્ન કેવો હોવો જોઈએ? ઓછો ઉપયોગ કરવો જોઈએ, વધારે વગાડવો ન જોઈએ, અવાજ નીચો હોવો જોઈએ. ટેલિવિઝન અને મ્યુઝિકલ સિસ્ટમ છે ધીમા અવાજે ચલાવવા જોઈએ. અને ધ્વનિ પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટે રસ્તાઓ અને ઇમારતોની આસપાસ વૃક્ષો ઉગાડવા જોઈએ, જેથી ઘોંઘાટ રહેઠાણ સુધી ન પહોંચી શકે. એક દિવાલ જેવું કામ કરે છે વૃક્ષો. તો આ હતું ધ્વનિ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટેના ઉપાયો. તો તમને પરીક્ષામાં પૂછાય 2 ગુણમાં, તો તમારે 5-6 મુદ્દા લખવાના રહેશે કે ધ્વનિ પ્રદૂષણને અટકાવવા માટે, નિયંત્રિત કરવા માટે આ નીચેના ઉપાયો કરી શકીએ. ક્ષતિ અથવા તો શ્રવણ ક્ષતિ, હિયરિંગ ઇમ્પરમેન્ટ છે. સંપૂર્ણ શ્રવણ ક્ષતિ જે ભાગ્યે જ હોય છે કે સંપૂર્ણપણે માણસ બેરો થઈ જાય, બરાબર, એની વાત કરીએ. ક્ષતિ એટલે ખામી. સામાન્ય રીતે જન્મથી જ હોય. સંપૂર્ણ સાંભળવાની ક્ષતિ ક્યાંથી હોય? જન્મથી. માણસ જન્મ્યા પછી જો ક્ષતિ હોય તો ક્યારે પૂરેપૂરું બેરો થતો નથી. આંશિક અશક્તતા, થોડીક સાંભળવાની ખામી અથવા સામાન્ય રીતે કોઈ બીમારી, ઈજા કે ઉંમરને કારણે હોય. થોડીક ખામી ક્યારે આવે સાંભળવામાં? કે કોઈ બીમાર પડ્યો હોય, કોઈ ઈજા થઈ હોય, કોઈ એક્સિડન્ટમાં એને કોઈ થયું હોય ત્યારે. સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેવા બાળકોને ખાસ દેખભાળની જરૂર પડે છે. શેની જરૂર પડે છે? દેખભાળ એટલે સાચવવા પડે છે. આ બાળકોને સંકેત ભાષા એટલે કે સાઇન લેંગ્વેજ શીખવી અસરકારી રીતે સંપર્ક કરી શકે છે. બાળકો સાંભળી ન શકતા હોય, બરાબર, તો એના માટે આપણે શું રાખવું પડે છે? સાઇન લેંગ્વેજ. આપણે ઈશારા કરીને સમજાવવું પડે છે. કારણ કે બોલવાની ક્રિયા એટલે કે સ્પીચ એ સાંભળવાની ક્રિયાના પરિણામ સ્વરૂપે વિકસે છે. જો તમે સાંભળી શકો તો જ તમે બોલી શકો, બરાબર, તો એ સ્પીચ પછી જ નિર્માણ પામે છે, વિકાસ પામે છે. તેથી શ્રવણ અશક્યતાને લીધે પીડાતા બાળકોની બોલવાની શક્તિ પણ દોષપૂર્ણ હોઈ શકે છે. જો ઓછું સાંભળતો હશે તો એની બોલવાની શક્તિ પણ કેવી હશે? ઓછી. ઔદ્યોગિક સાધનોએ ટેકનોલોજીકલ ડિવાઇસ શ્રવણ શક્તિને વ્યક્તિઓના જીવનની ગુણવત્તામાં સુધારીને શક્ય બનાવી દીધું છે. એટલે કે જે અત્યારની ટેકનોલોજી છે એને કેટલાક એવા યંત્રો બનાવ્યા છે, બેરોમીટર જેવા, જે સાંભળવાની શક્તિ વધારી દે છે. શ્રવણ ક્ષતિગ્રસ્ત વ્યક્તિઓની રહેણી કહેણીની વ્યવસ્થામાં સુધારો કરવા માટે સમાજ ઘણું બધું કરી રહ્યું છે. સમાજ શું કરે છે? તો જે લોકો સાંભળી શકતા નથી એના માટે કોઈ એવી વિદ્યાલયો ઊભી કરે છે જેમાં તેને ટ્રેનિંગ આપવામાં આવે, વસ્તુ સમજાવવામાં આવે, બરાબર, તો એના માટે પણ ઘણું બધું સમાજ કરી રહ્યો છે. તો આ હતું શ્રવણ ક્ષતિ. તો અહીં આપણે આ ધ્વનિપાઠ જે છે એની સમાપ્તિ કરીએ છીએ. અને ધ્વનિપાઠ આધારિત એક નાની પ્રવૃત્તિ છે જે સ્વાધ્યાયની પાછળ આપેલી છે, એનું આપણે વાત કરીએ કે ધ્વનિ શું છે. શું અત્યારના સમયમાં ધ્વનિની બધી આપણે નોલેજ છે કે પહેલાંના સમયમાં પણ હતું? તો એનું એક સરસ મજાનું દૃષ્ટાંત આપ્યું છે, તે આપણે જોઈએ. શું તમે જાણતા હતા? ભારતમાં હૈદરાબાદની નજીક ગોલકોંડા નામનો એક ભવ્ય કિલ્લો છે. આ ઘણા ઇજનેરી એટલે કે એન્જિનિયરિંગ અને સ્થાપત્ય વિષયક આર્કિટેક્ચરલ અજાયબી માટે પ્રખ્યાત છે. એમાં ખૂબ જ સ્થાપત્ય કલા અને વિજ્ઞાન ક્ષેત્રમાં જે એન્જિનિયરિંગ ગણાય છે એની બાબતમાં ખૂબ જ પ્રખ્યાત છે, બહુ વિશેષ નોંધ લેવાય છે. શું છે તેમાં ખાસ? તો પાણી પુરવઠાની વ્યવસ્થા પણ છે, વોટર સપ્લાય સિસ્ટમ એમાંનો એક નમૂનો છે. કદાચ સૌથી વધારે આશ્ચર્યજનક બાબત એ કિલ્લાના પ્રવેશદ્વાર પાસેના ગુંબજ છે. ગુંબજ એટલે ડોમ. તો જ્યારે તમે કિલ્લામાં પ્રવેશે છો ત્યારનો એક ગુંબજ એમાં આશ્ચર્યજનક છે. શું કામ? તો કે આ ગુંબજની નીચે એક નિશ્ચિત બિંદુ પર હાથની તાળીથી ઉત્પન્ન થયેલો ધ્વનિ એક પડઘો પડે છે. હવે આ ગુંબજની બરાબર નીચે તમે જ્યારે જશો અને એ કોઈ એક ચોક્કસ બિંદુ પર ઊભા રહીને તમે તાળી પાડો છો તો એ તાળીનો પડઘો પડે છે, જેને લગભગ 1 કિલોમીટર દૂર કિલ્લાના ઊંચામાં ઊંચા બિંદુ પર રહેલા કોઈપણ સ્થાન પર સાંભળી શકાય છે. એવી સરસ રચના બનાવી છે કે એ એક
મુખ્ય દ્વાર જે છે ત્યાં તમે એક કોઈ સ્થળ ઉપર ચોક્કસ જગ્યાએ તાળી પાડો છો તો એનો અવાજ આખા કિલ્લામાં 1 કિલોમીટર દૂર રહેલા ઊંચામાં ઊંચા સ્થળ સુધી પણ સાંભળી શકાય છે. તો આનો ઉપયોગ શું? તો એની રચના એક ચેતવણી પ્રણાલીના રૂપમાં કરવામાં આવી હતી. જો કોઈ સુરક્ષાકર્મી કિલ્લાની બહાર રહસ્યમય હલચલ જોતો હોય અથવા તો કોઈ વ્યક્તિ કોઈ દુશ્મન આવતો જોયો હોય તો ત્યારે તે ગુંબજનો એક નિશ્ચિત બિંદુ પર તાળી વગાડતો હતો અને કિલ્લાની અંદરનું સૈન્યને સંભવિત ખતરા સામે સતર્ક થઈ જવાનું કહેતો હતો અને સૂચના આપતો હતો આ સંકેત દ્વારા કે કોઈ બહારની હલચલ, કોઈ દુશ્મન આપણા ઉપર કોઈ આક્રમણ કરી રહ્યું છે. તો જાણવા જેવી મજા આવીને બાળકો કે આ ગોલકોંડાનો જે કિલ્લો છે એ આટલો જૂનો હોવા છતાં પણ આટલી ટેકનોલોજી યુક્ત હતો. બરાબર? તો ત્યારે પણ આ ધ્વનિ છે એને આપણે પણ સારી રીતે સમજી શક્યા હતા અને ત્યારે પણ તેનો ઉપયોગ થતો આવ્યો હતો. તો અહીં આપણે આપણા પાઠની સમાપ્તિ કરીએ છીએ અને સારી રીતે પાઠનું વાંચન કરવું અને ત્યારબાદ આ જે સ્વાધ્યાય છે એની PDF તમને મોકલવામાં આવશે. તો PDF તમે તમારા પાકી નોટમાં લખવા માટે આધારરૂપ મદદરૂપ થઈ શકશે. જય ભારત, જય હિન્દ.